વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર. તો દર વખતની જેમ આજે પણ માં ગંગા સતીની એક વાણી, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. આ વાણીમાંથી માત્ર ને માત્ર એક જ લીટી, એક જ કડી. આમ તો માં ગંગા સતીની 52 વાણી છે. 52 વાણીમાં જો તમે એકદમ ઝીણી નજરેથી જ્ઞાન મેળવવાની કોશિશ કરશો તો તમને આત્માનું જ્ઞાન મળશે. કોઈ વાણીમાં 2-3 જગ્યાએ શાન કરી હોય, કોઈ વાણીમાં એક જ જગ્યાએ શાન કરી હોય. આત્માનું જ્ઞાન થતા વાર ન લાગે એવી દરેક વાણી 52 વાણીમાં માએ શાન કરી છે. તો આજે આ વાણીમાંથી એક શાન માએ એવું કીધું, દાતાને ભોગતા હરિ એમ કહેવું, એવું રાખવું નિર્મળ જ્ઞાન. દાતા અને ભોગતા હરિ છે એવું કે છે માં. દાતાને ભોગતા હરિ છે. આવું નિર્મળ રાખવું જ્ઞાન. જો આને પાછું નિર્મળ જ્ઞાન કીધું તો દાતા ને ભોગતા, એટલે આપણે દાતા ને ભોગતા ને સમજશું. દાતા કોણ, ભોગતા કોણ? તો અત્યારે દાતા કે મેં વિડીયો બનાવી અને યુટ્યુબ ને આપ્યો, યુટ્યુબ ચેનલને મેં વિડીયો બનાવીને આપ્યો એટલે હું દાતા થયો. યુટ્યુબ ચેનલ જે છે, જે કંપની છે, એ ભોગતા થઈ કે એને વિડીયો મારો લીધો એટલે એ ભોગતા થઈ. હવે તમારા હાથમાં મોબાઈલ છે, તમે વિડીયો જોવો છો, હું બોલું છું એટલે હું દાતા થયો અને તમે સાંભળો છો એટલે તમે ભોગતા થયા. હવે આ વિડીયોની અંદર જે વોચ ટાઈમ મળે છે, તમે જોવો છો, એ જોવાનો જે ટાઈમ અમને જે મળે છે એ તમે આપો છો, તમે વિડીયો સાંભળો છો એટલે તમે ભોગતા થયા. અને જે તમે સમય આપો છો યુટ્યુબ ચેનલને, અમારા વિડીયોને, એટલે તમે દાતા થયા. હવે આ વિડીયો મેં યુટ્યુબ ચેનલને આપ્યો એટલે હું દાતા થયો, એ ભોગતા થયા. હવે એમાં વચ્ચે જે એડવર્ટાઇઝ આવે છે એ એડવર્ટાઇઝ તમે જોવો છો. ભલે તમે એ એડવર્ટાઇઝ જોઈ અને એની કઈ વસ્તુ ખરીદતા નથી, પણ ખાલી તમે જોવો છો તો એના જે પૈસા યુટ્યુબ વાળા અમને આપે છે. એટલે અમે ભોગતા થયા. પેલા વિડીયો આપ્યો એટલે દાતા થયા, પછી એને જે પૈસા અમને આપ્યા અને અમે લીધા એટલે અમે ભોગતા થયા. આહાવ ટૂંકમાં એટલે તમે કંઈ પણ કોઈને આપો એટલે તમે દાતા, અને તમે લ્યો કોઈની પાસેથી કંઈ પણ એટલે તમે ભોગતા. માત પિતાએ આપણને જન્મ આપ્યો એટલે માત પિતા દાતા થયા. આપણે જન્મ લીધો એટલે આપણે ભોગતા થયા. તો આપણે ભોગ્યું શું? પેલું બાળપણ ભોગ્યું,
પછી યુવાની ભોગવી, પછી ગઢપણ ભોગવું. એટલે આપણે દાતા થયા, આપણે ભોગતા થયા. પછી આગળ જેમ સમજવું હોય એમ પાણી, પવન, પૃથ્વી, વાયુ, આકાશ, ઝાડ, પાન, જે કાંઈ છે તે એ દાતા અને ભોગતા છે. હું બોલું છું ને તમે સાંભળો છો એટલે હું દાતા થયો, તમે ભોગતા થયા. મેં યુટ્યુબ પાસેથી પૈસા લીધા એટલે હું ભોગતા થયો. મૂળ તો હું નો હું જ તે ને, દાતાય હું ને ભોગતાય હું. એમ તમે દાતાય તમે ને ભોગતાય તમે. આ જે છે આ સ્થૂળ વાત છે. અને જો આ સમજાઈ જાય તો હું તો એમ કહું છું કે ઘરમાં જે ઘર કંકાસ જે થાય છે ને એ ઘર કંકાસ પણ મટી જાય. જો આખું ઘર સમજી જાય, ઘરમાં 5 સભ્યો હોય, એ 5 સભ્યો સમજી જાય કે ભાઈ દાતાય હું છું ને ભોગતાય હું છું, તો ઘરમાં કોઈ દી કંકાસ જ ન થાય. અને જગત આખું સમજી જાય તો જગતમાં કોઈ દી કંકાસ ન થાય. એટલે દાતાય હું, ભોગતાય હું. આવું વાતો કરવા બેસી દાતા ભોગતાની તો 8 દિવસ વયા જાય. આ જગતની અંદર એક એક વસ્તુ સમજાવીએ તો. પણ આ બધી વસ્તુ હવે ખરેખર સમજવા જેવી વસ્તુ છે. જે કાંઈ છે દાતા ને ભોગતા એ બધું નિમિત્ત છે. હું મારું શરીરનો દાખલો દઈને આપીશ તમને કે આ મારું જે શરીર છે એ નિમિત્ત છે કે હું તમને આપું છું અને હું પૈસા લઉં છું, એ નિમિત્ત છે. બાકી ખરેખર દાતા ને ભોગતા જે છે ને એ મારી અને તમારી અંદર જે બેસી રહ્યો છે, આ શરીરને જગાડે છે, સુવાડે છે, ખવડાવે છે, પચાવે છે, એનું મળમૂત્ર બનાવે છે, એ જ છે ખરેખર દાતા ને ભોગતા. તો એ જ છે. આપણે તો નિમિત્ત છીએ. ખરેખર જો આ સમજાઈ જાય તો હું તો એમ કહું છું જીવન મરણ મટી જાય. અને તમામ પ્રકારના ઝઘડાનો અંત આવી જાય, તમામ પ્રકારના દુઃખનો અંત આવી જાય, તમામ પ્રકારના સુખનો પણ અંત આવી જાય. ત્યાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. ખરેખર આ જે અંદર જે બેઠો છે અને બહાર બેઠો છે જગતમાં, એવું હું નથી કહેતો કે માત્ર ને માત્ર અંદર જ બેઠો છે. અંદર છે ને બારે છે જગતની અંદર, જગતમાં. આ દાતા ભોગતાને સમજી લઈએ જેમ છે એમ, તો જે સુખની માથાકૂટ મટી જાય, સુખી થવાની અને દુઃખી થવાની માથાકૂટ મટી જાય. માં ગંગા સતીની કોઈ પણ એક વાણી લઈ લો, એમાં આત્મજ્ઞાન થઈ જશે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કળસંગ બાપુ અને પાનબાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.